નીતાનું સ્કર્ટ તેમાં બ્લોકથી બનાવેલ પેટર્નને લીધે ખૂબ સુંદર દેખાય છે. ડિઝાઇનના બ્લોકની કોઈ ચોક્કસ નિયમથી કરેલ ગોઠવણને પેટર્ન કહે છે. હવે આપણે આ બ્લોકને કેટલાક ભિન્ન નિયમો અનુસાર ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા કેવી કેવી અલગ પેટર્ન્સ મળે તે જોઈએ. નિયમ 1. બ્લોક દર વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ફરીને પુનરાવર્તિત થાય છે. આ નિયમથી બ્લોકને ફેરવતા આ પ્રમાણે પેટર્ન બને છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ફરે ત્યારે તે 90° ફરે છે. બ્લોક 4 વાર ફરે ત્યારે તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિયમ 2. બ્લોક દર વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 ફરીને પુનરાવર્તિત થાય છે. આ નિયમથી બ્લોકને ફેરવતા આ પ્રમાણે પેટર્ન બને છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 ફરે ત્યારે તે 180° ફરે છે. બ્લોક 2 વાર ફરે ત્યારે તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિયમ 3. બ્લોક દર વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 3/4 ફરીને પુનરાવર્તિત થાય છે. આ નિયમથી બ્લોકને ફેરવતા આ પ્રમાણે પેટર્ન બને છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 3/4 ફરે ત્યારે તે 270° ફરે છે. અહીં પણ બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 4 વાર ફરે ત્યારે તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિયમ 4. બ્લોક દર વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 1/3 ફરીને પુનરાવર્તિત થાય છે. આ નિયમથી બ્લોકને ફેરવતા આ પ્રમાણે પેટર્ન બને છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 1/3 ફરે ત્યારે તે 120° ફરે છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 3 વાર ફરે ત્યારે તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિયમ 5. બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં 45° ફરીને પુનરાવર્તિત થાય છે. આ નિયમથી બ્લોકને ફેરવતા આ પ્રમાણે પેટર્ન બને છે. અહીં બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 8 વખત ફરે ત્યારે તે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. અહીં આપેલ ચોરસને 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરી પૂર્ણ કરીશું અને તેમ કરતાં દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થાય તે નિયમને ધ્યાનમાં રાખીશું. કોલમ 3માં બે સંખ્યાઓ 49 અને 47 આપેલ છે. તેમનો સરવાળો કરતા 49 વત્તા 47 બરાબર 96 મળે. હવે નિયમ મુજબ તે કોલમની ત્રણેય સંખ્યાઓનો સરવાળો 150 છે. તેથી આપેલ ત્રીજી સંખ્યા બરાબર 150 ઓછા 96 બરાબર 54 મળે. તે જ રીતે હાર 3માં રહેલ બે સંખ્યાઓ 52 વત્તા 47 કરતાં 99 મળે. નિયમ મુજબ દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થાય છે. તેથી તે હાર 3ની ત્રીજી સંખ્યા બરાબર 150 ઓછા 99 બરાબર 51 મળે. હવે કોલમ 1ની બે સંખ્યાઓ 46 અને 51 થાય. તેમનો સરવાળો કરતા 46 વત્તા 51 બરાબર 97 મળે. નિયમ મુજબ આ કોલમની ત્રણેય સંખ્યાઓનો સરવાળો 150 છે. તેથી કોલમ 1ની ત્રીજી સંખ્યા બરાબર 150 ઓછા 97 બરાબર 53 મળે. આ જ પ્રમાણે હાર 1માં બે સંખ્યાઓ 53 અને 49 થાય. તેમનો સરવાળો કરતા 53 વત્તા 49 બરાબર 102 મળે. તેને 150માંથી બાદ કરતા
48 મળે. આમ હાર 1માં ત્રીજી સંખ્યા 48 થાય. અંતે હાર 2માં બે સંખ્યાઓ 46 અને 54નો સરવાળો કરતા 100 થાય, જેને તે હારના કુલ સરવાળો 150માંથી બાદ કરતા 50 મળે. આમ હાર 2માં ત્રીજી સંખ્યા 50 થાય. આમ જાદુઈ ચોરસમાં પ્રથમ હાર, દ્વિતીય હાર અને તૃતીય હારમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અનુક્રમે સંખ્યાઓની ત્રિપુટી 53, 48, 49, 46, 50, 54 અને 51, 52, 47 મળે છે. તેમજ આ ચોરસની દરેક હાર, કોલમ અને બંને વિકર્ણો પરની સંખ્યાઓનો સરવાળો 150 થાય છે. જાદુઈ ષટકોણ. અહીં એક ષટકોણ દર્શાવેલ છે. તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે. દરેક ચોરસ ખાનામાં લખેલ સંખ્યા તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. જેમ કે અહીં ષટકોણમાં એક ચોરસ ખાનામાં 65 છે અને તેની બંને બાજુના વર્તુળમાં સંખ્યાઓ 5 અને 13 છે. તેમનો ગુણાકાર કરતા 5 ગુણ્યા 13 બરાબર 65 મળે છે. આ જ રીતે અહીંથી ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધતા પછીના ચોરસમાં સંખ્યા 70 છે, જે તે ચોરસની બંને બાજુના વર્તુળની સંખ્યાઓ 5 અને 14નો ગુણાકાર કરતા મળતી સંખ્યા છે. આ જ રીતે પછીના ક્રમશઃ આવતા દરેક ચોરસ ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર કરતા 14 ગુણ્યા 7 બરાબર 98, 7 ગુણ્યા 10 બરાબર 70, 10 ગુણ્યા 2 બરાબર 20 અને 2 ગુણ્યા 13 બરાબર 26 મળે છે. હવે આ જ ષટકોણના એક ચોરસ ખાનામાં 20 છે. તેની બંને બાજુના વર્તુળમાંથી એક વર્તુળમાં 10 છે, તો બીજા વર્તુળમાં કઈ સંખ્યા આવે તે શોધીએ. અહીં ચોરસ ખાનાની સંખ્યા તે ખાનાની બંને બાજુના વર્તુળમાં રહેલ સંખ્યાઓનો ગુણાકાર છે. તેથી બીજા વર્તુળની સંખ્યા બરાબર 20 ભાગ્યા 10 કરવું પડે. તેમ કરતા જવાબ 2 મળે. 10 ગુણ્યા 2 બરાબર 20 હોય તો 20 ભાગ્યા 10 બરાબર 2 અને 20 ભાગ્યા 2 બરાબર 10 મળે. આમ ગુણાકાર અને ભાગાકાર એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. ચાલો આપણે સંખ્યાઓ 24, 19 અને 37નો સરવાળો કરીએ. પ્રથમ 24 વત્તા 19 કરતા 43 મળે. તેમાં 37 ઉમેરતા પરિણામ 80 મળે છે. હવે સંખ્યાઓનો ક્રમ બદલીને સરવાળો કરીએ. પ્રથમ 37 વત્તા 24 કરતા 61 મળે છે. તેમાં 19 ઉમેરતા 80 પરિણામ મળે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સંખ્યાઓનો ક્રમ બદલી સરવાળો કરતા પરિણામમાં કોઈ ફેર પડતો નથી. 48 ગુણ્યા 13 કરતા પરિણામ 624 મળે છે. હવે સંખ્યાઓનો ક્રમ બદલી ગુણાકાર કરીએ એટલે કે 13 ગુણ્યા 48 કરતા પણ 624 મળે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સંખ્યાઓનો ક્રમ બદલી ગુણાકાર કરતા પરિણામમાં કોઈ ફેર પડતો નથી. સંખ્યાઓ 77, 121, 363ને આગળથી કે પાછળથી એટલે કે સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. આવી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યા કહે છે. ચાલો આપણે આવી સંખ્યાઓ કેવી રીતે મેળવાય તે જોઈએ. કોઈ એક સંખ્યા 43 લો. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 34 મળે. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરો. પરિણામ 77 મળે છે. 77 એ એક વિશિષ્ટ સંખ્યા છે જેને બંને બાજુથી વાંચતા સમાન જ રહે છે.
હવે આ જ રીતે એક બીજી વિશિષ્ટ સંખ્યા મેળવીએ. એક સંખ્યા 132 લો. તેના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 231 મળે. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરતા પરિણામ 363 મળે છે. સંખ્યા 363 વિશિષ્ટ સંખ્યા છે. કેલેન્ડરનો જાદુ. અહીં કેલેન્ડર પર એક 3x3 માપનું એટલે કે 9 તારીખોનું એક ચોરસ ખાનું દર્શાવેલ છે. આ ખાનામાં રહેલ તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકાય. તેની સરળ રીત આ પ્રમાણે છે. પ્રથમ ખાના મધ્યમાં રહેલ સંખ્યા લો અને તેને 9 વડે ગુણો. મળતું ગુણનફળ આ ચોરસની બધી જ સંખ્યાઓના સરવાળા બરાબર હોય છે. અહીં ખાનાના મધ્યમાં સંખ્યા 11 છે. તેને 9 વડે ગુણતા 99 મળે છે, જે અહીં લીધેલ ચોરસ ખાનાની તમામ સંખ્યાઓના સરવાળા બરાબર છે. હવે આપણે ચોરસ ભાગની બધી સંખ્યાઓનો સરવાળો કરીએ. 3 + 4 + 5 + 10 + 11 + 12 + 17 + 18 + 19 કરતા પરિણામ 99 જ મળે છે. આ રીતે આપણે કેલેન્ડરમાંથી કોઈ પણ 3x3 માપના ખાનામાં રહેલ બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તે ખૂબ જ ઝડપથી કહી શકીએ. અહીં દર્શાવ્યા પ્રમાણે સંખ્યા 12 લઈ તેનો 2, 3, 4, 5, 6, 7, 8, 9 વડે ગુણાકાર કરી મળતા ગુણનફળમાં 3 ઉમેરતા અનુક્રમે 27, 39, 51, 63, 75, 87, 99 અને 111 મળે છે. હવે મળતી ક્રમિક મોટી સંખ્યામાંથી તેની આગળની તરતની આગળની નાની સંખ્યા બાદ કરતા તફાવત 12 એટલે કે શરૂઆતમાં લીધેલ સંખ્યા જેટલો જ મળે છે. એટલે કે 39 - 27 = 12, 51 - 39 = 12 વગેરે. કોઈ પણ એક સંખ્યાને ક્રમશઃ 2, 3, 4 વડે ગુણી મળતા દરેક ગુણનફળમાં કોઈ પણ એક સંખ્યા ઉમેરો. હવે મળતા પરિણામની સંખ્યાઓમાં ક્રમિક મોટી સંખ્યામાંથી તેની તરતની આગળની નાની સંખ્યા બાદ કરતા જે તફાવત મળે છે તે ગુણાકાર માટે લીધેલ મૂળ સંખ્યા જેટલો હોય છે. હવે જો સંખ્યાઓ 11 - 20, 21 - 30, 31 - 40, 41 - 50 એમ 10 સંખ્યાઓનો સરવાળો મેળવવો હોય તો આ દરેક સંખ્યાઓ સમૂહનો સરવાળો કર્યા સિવાય પણ મેળવી શકાય. તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1 થી 10 અને 11 થી 20 સંખ્યા સમૂહોની સંખ્યાઓ 1 અને 11, 2 અને 12, 3 અને 13 એમ 10 અને 20 વચ્ચે 10 નો તફાવત છે. તેથી આ બંને સંખ્યા સમૂહોની સંખ્યાઓના સરવાળા વચ્ચે કુલ 100નો તફાવત થાય. એટલે કે સંખ્યા સમૂહ 1 થી 10ના સરવાળા કરતાં 11 થી 20નો સરવાળો 100 વધુ હોય. એ જ પ્રમાણે 21 થી 30, 31 થી 40, 41 થી 50 એમ આગળ વધતા દરેક સંખ્યા સમૂહનો સરવાળો 100 વધારે હોય. હવે સંખ્યાઓ 1 થી 10નો સરવાળો 55 મળે છે. ઉપર પ્રમાણે ગણતરી કરતા સંખ્યા સમૂહ 11 થી 20નો સરવાળો 55 + 100 = 155 મળે. 21 થી 30નો સરવાળો 155 + 100 = 255 મળે. આમ
સંખ્યા સમૂહો 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70 નો સરવાળો 355, 455, 555, 655 મળે. 1, 3, 5, 7, 9, 11, 13 અયુગ્મ સંખ્યાઓ છે. પ્રથમ બે અયુગ્મ સંખ્યાઓ 1 અને 3 નો સરવાળો કરતા 4 મળે અને 4 બરાબર 2 ગુણ્યા 2 લખી શકાય. તેથી 1 વત્તા 3 બરાબર 4 બરાબર 2 ગુણ્યા 2 થાય. હવે પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરીએ તો તેથી 1 વત્તા 3 વત્તા 5 બરાબર 9 મળે તેમજ 9 બરાબર 3 ગુણ્યા 3 લખી શકાય. આ જ પ્રમાણે પ્રથમ 4 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 બરાબર 16 મળે અને 16 બરાબર 4 ગુણ્યા 4 લખી શકાય. તેથી 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 બરાબર 16 બરાબર 4 ગુણ્યા 4 લખાય. આ જ પ્રમાણે પ્રથમ 5, 6, 7 અયુગ્મ સંખ્યાઓ લેતા 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 બરાબર 25 બરાબર 5 ગુણ્યા 5. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 બરાબર 36 બરાબર 6 ગુણ્યા 6. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 બરાબર 49 બરાબર 7 ગુણ્યા 7 મળે છે. આ ઉપરથી તારણ મળે કે જ્યારે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરીએ તો સરવાળો n ગુણ્યા n મળે છે. ઉદાહરણ 1. કોઈ એક સંખ્યા 100ના અડધા કરતાં મોટી છે. 2. તે સંખ્યા 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. 3. તે સંખ્યાના દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. 4. સંખ્યાના બંને અંકોનો સરવાળો 11 છે. તો તે સંખ્યા કઈ હશે? ઉકેલ. અહીં સંખ્યા 2 અંકની છે. ધારો કે એકમનો અંક બરાબર x છે. હવે દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. તેથી દશકનો અંક બરાબર x વત્તા 1 થાય. હવે સંખ્યાના બંને અંકોનો સરવાળો 11 છે. હવે આ સમીકરણને સાદુરૂપ આપતા x બરાબર 5 મળે. તેથી સંખ્યામાં એકમનો અંક બરાબર x બરાબર 5 અને દશકનો અંક બરાબર x વત્તા 1 બરાબર 5 વત્તા 1 બરાબર 6 થાય. તેથી સંખ્યાના દશક અને એકમના સ્થાનમાં મળેલ અંકો મૂકતા સંખ્યા બરાબર 65 મળે. જે 1 100ના અડધા એટલે કે 50 કરતાં મોટી છે. 2. તે 6ના 10 ગણા 6 ગુણ્યા 10 બરાબર 60થી મોટા અને 7ના 10 ગણા 7 ગુણ્યા 10 બરાબર 70થી નાની છે. 3. તે સંખ્યાનો દશકનો અંક 6 અને એકમનો અંક 5 છે. આમ તેનો દશકનો અંક
એકમના અંક કરતાં 1 વધુ છે. 4. સંખ્યાના બંને અંકો 6 અને 5નો સરવાળો 6 વત્તા 5 બરાબર 11 છે. આમ ધારેલ સંખ્યા 65 છે. કોષ્ટકમાં ડાબી બાજુની સંખ્યાઓને ધ્યાનથી જોતા જણાય છે કે અહીં પ્રથમ સંખ્યા 1 છે. સંખ્યા 1 પછી સંખ્યાઓના ચડતા ક્રમમાં લેતા 1 પછીની સંખ્યા 2 લખેલ છે અને 2 પછી ઉતરતા ક્રમમાં આવતી તરતની સંખ્યા 1 લખેલ છે. તેથી સંખ્યા 121 બને છે. આ જ રીતે દરેક પગથિયે સંખ્યામાં એક ચડતા ક્રમની સંખ્યા ઉમેરી ઉતરતા ક્રમની સંખ્યાઓ અંક 1 સુધી લખતા ક્રમશઃ 12,321 અને 12,34,321 મળે છે. હવે જમણી બાજુની સંખ્યાઓમાં પ્રથમ પગથિયે 1 ગુણ્યા 1 લખેલ છે. ત્યારબાદ દરેક પગથિયે ગુણાકારની બંને સંખ્યાઓમાં 1નો એક અંક સ્થાન કિંમતમાં ઉમેરી અનુક્રમે 11 ગુણ્યા 11, 111 ગુણ્યા 111, 1111 ગુણ્યા 1111 લખેલ છે. હવે જમણી બાજુની સંખ્યાઓનો ગુણાકાર કરતા તેની સામેની ડાબી બાજુની સંખ્યાઓ મળે છે. આમ કોષ્ટકની ડાબી અને જમણી બાજુની સંખ્યાઓની પેટર્ન પ્રમાણે અન્ય ગુણાકાર પણ મેળવી શકાય.